તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણા ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જે મને સારી કોમેન્ટ કરી રહ્યા છે. તો હું બધાને પર્સનલમાં સારા રિપ્લાય આપી રહ્યો છું અને કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો એ મને પાછી કોમેન્ટ કરજો, એટલે હું તમને પાછા રિપ્લે તો આપતો જ જઈશ. બરાબર? તો રિપ્લે તમને ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર મળતા રહેશે અને સારી કોમેન્ટ કરતા રહ્યો કે ભાઈ તમને સમજાય છે કે નથી સમજાતું. જો સમજાતું હોય તો સારી કોમેન્ટ કરતા રહ્યો, એટલે આપણને મોટિવેશન જળવાઈ રહે, એટલે વધારેમાં વધારે વિડીયો આપણા આવતા રહે. અને હવે અત્યારે આવા ટાઈમે કાલે શું કે ભાઈ આવા ટાઈમે કાલે તમે બોર્ડની પરીક્ષાના સેન્ટરે પહોંચી ગયા હશો. બરાબર? તો હવે એક જ દીની વાર છે, તમે સારામાં સારી મહેનત કરી લ્યો. તો હવે બધાને બેસ્ટ ઓફ લક. અને છેલ્લે આપણે જોઈ તો કે ભાઈ હવે આજે અત્યારે નિવૃત્તિનો આપણે દાખલો કરવાનો છે. આના પછી એક આપણે કયો દાખલો આવશે કે ભાઈ સૂત્ર છે એ શોર્ટકટ રીતે કઈ રીતે આપણે યાદ રાખવા, અને જે વાર્ષિક હિસાબના જે અઘરા થોડાક હવાલા છે, બરાબર, તો એ અઘરા હવાલા છે એ કઈ રીતના આપણે યાદ રાખવા ને કઈ રીતના સોલ્વ કરવા, એનો એક વિડીયો અલગથી આપણે બનાવી નાખશી, એટલે કોઈને વાંધો આવે નહીં. તો અલગ હવાલા છે એ કઈ રીતના સોલ્વ કરવાના ને એ. તો હવે અત્યારે આપણે નિવૃત્તિનો દાખલો કરવાનો છે અને એના પછી જે શેર મૂડીના દાખલા છે એ 2-3 આપણે શેર મૂડીના દાખલા કરવાના છે. એટલે આપણો સેક્શન એ ઈ છે આખો શું થઈ જાય, પૂરો થઈ જાય. અને સેક્શન એફ છે અને સૂત્ર છે એ તો બીજો એક વિડીયો અલગથી બનાવી દઈશ. ચાલો, તો હવે અત્યારે દાખલા નંબર કેટલામો છે? 9મો. માધવ, રાધા અને ગોપી વાળો દાખલો છે. તો એ આપણે અત્યારે કરવાનો છે. રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. તો માધવ, રાધા અને ગોપી વાળો દાખલો છે. તો માધવ, રાધા અને ગોપી 1/2 ભાગ, 1/3 ભાગ અને 1/6 ભાગે નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 31/3/2016 ના રોજ તેઓની પેઢીનું પાકું સરવૈયું આપણને નીચે મુજબ આપેલું છે. હવે પાકા સરવૈયામાં જવાબદારી અને મિલકતો આપેલી છે. એમાં જવાબદારી બાજુ ત્રણેયના મૂડી ખાતા, લેણદારો, કામદાર, વળતર, અનામત આપેલું છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ આપેલા છે. પછી રોકાણ વધઘટ ભંડોળ આપેલા છે. પછી રોકડ બેંક, દેવાદાર માઇનસ ગાલખાદ અનામત, સ્ટોક, રોકાણો અને કાઉન્સમાં બજાર કિંમત 64,000 રૂપિયા લખેલી છે. પેટન્ટ, મકાન અને જાહેરાત ઝુંબેશ ખર્ચો, આ બધી વસ્તુ આપણને આપી દીધી છે. તો રાધા 1/4/2016 થી ભાગીદાર તરીકે શું થાય છે, એ નિવૃત્ત થાય છે. એટલે રાધા છે એ પેઢીમાંથી શું થઈ જાય છે, નીકળી જાય છે. તો આ રીતે તેમાં ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું. પેટન્ટની કિંમત 20% ઘટાડવાની છે. મકાનની કિંમત 90% સુધી ઘટાડવાની છે. ચાલો, તો પેટન્ટ અને મકાન આ બેમાં 1 નંબરનો હવાલો ટીક કરવાનો છે. તો સાથે હવાલા ટીક કરતા જાજો. પછી બીજું છે કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 રૂપિયા નક્કી કરવામાં આવી. તો કામદાર વળતર અનામત છે એમાં 2 નંબરનો હવાલો ટીક કરજો. પછી દેવાદારો પર ગાલખાદ અનામત 5% થી વધારવાની છે. તો દેવાદાર અને ગાલખાદ અનામત છે એમાં 3 નંબરનો હવાલો ટીક કરજો. પછી રાધાને પાઘડી પેટે 40,000 રૂપિયા ચૂકવવાના છે. કેના પેટે? 40,000 પાઘડી પેટે ચૂકવવાના છે. કોણ ચૂકવે? તો ભાઈ જૂના ભાગીદાર, જેને લાભ થતો હોય એ ભાગીદાર ચૂકવે. ચલો, તો આ રીતે રાધાને પાઘડી મળશે 40,000 રૂપિયા, કારણ કે રાધા શું થાય છે, રાધા નિવૃત્ત થાય છે. પછી અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાદના 3,000 રૂપિયામાંથી ખાલી 500 રૂપિયા જ પરત આવ્યા છે. તો 3,000 ની એન્ટ્રી થશે નહીં, ખાલી 500 રૂપિયાથી જ એન્ટ્રી થશે. અને આ રીતે રાધાને 5,000 રૂપિયા રોકડા ચૂકવી દેવાના અને બાકીની 2 સરખા હપ્તે આપણે લોન કરવાની છે. પણ આપણને પરીક્ષામાં લોન ખાતું પૂછાતું નથી, એટલે આપણે લોન ખાતું અત્યારે બનાવશી નહીં. આપણે ખાલી સાદી એવો શું કહેવાય દાખલો થાય ને એ સાદો દાખલો આપણે કરશી. ચાલો, તો આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, પાકું સરવૈયું બનાવવાનું છે. તો સૌથી પહેલા હવે દાખલાની શરૂઆત ક્યાંથી થાય છે, બોલો હાલો. તો કે ભાઈ દાખલાની શરૂઆત મૂડી ખાતાથી થાય. ત્રણેયના મૂડી ખાતા આપણે લખવાના. ચાલો, તો માધવ, રાધા અને ગોપી બાકી આગળ લાવ્યા. ચાલો, બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 1,36,000, 50,000 અને 54,000 રૂપિયા. 1,36,000 રૂપિયા. પછી કેટલા છે? 50,000 અને 54,000. 50,000 અને 54,000 રૂપિયા.
ચાલો એના પછી આપણને શું આપેલું છે જોવાજી, તો કે ભાઈ હવે શું કરવાનું, તો કે ભાઈ જે હવાલા વગરની એન્ટ્રી હોય એ હવાલા વગરની બધી એન્ટ્રી કરવાની, પછી હવાલા વાળી એન્ટ્રી કરવાની, અને છેલ્લે કઈ રાખવાની, પાઘડી વાળી એન્ટ્રી સૌથી છેલ્લે રાખવાની. એટલે આપણા માટે દાખલો સાવ ઈઝી થઈ જાય. સમજાણું? ચાલો તો લેણદારો કેટલા રૂપિયા છે? 50,000 રૂપિયા છે. તો કાંઈ હવાલો નથી તો ડાયરેક્ટ ઇઝ ઇટ ઇઝ લખી નાખવાના લેણદારો. લેણદારો 50,000 રૂપિયા. ચાલો એના પછી આપણને શું આપેલું છે, તો ભાઈ કામદાર વળતર અનામત, એમાં હવાલો છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ આપણને આપેલું છે કેટલા રૂપિયા? 15,000 રૂપિયા. તો પ્રોવિડન્ટ ફંડ છે એ શું કહેવાય? આપણી જવાબદારી કહેવાય ને. આપણે વેચવાનું હોય નહીં, એ અનામત ભંડોળ નથી. એ શું છે? એ દેવું છે. તો એ ક્યાં આવે? મૂડી દેવા બાજુ. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000 રૂપિયા. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000 રૂપિયા. ચાલો એના પછી તો ભાઈ રોકાણ વધઘટ ભંડોળ આપેલું છે 12,000 રૂપિયા. પણ એની સામે આપણે રોકાણનો હવાલો છે એ જોવો જી. ભાઈ રોકાણની કિંમત ઘટતી નથી ને. જો રોકાણની કિંમત ઘટતી હોય તો શું કરવું પડે? અનામતમાંથી બાદ કરવું પડે. ચાલો તો આપણે જોવું, જો રોકાણો પહેલા 58,000 રૂપિયાના હતા અને પછી એની બજાર કિંમત થઈ ગઈ કેટલી? 64,000 રૂપિયા. તો રોકાણ આપણી મિલકત કહેવાય. મિલકત તો સંપની વધે છે, બરાબર, ઘટતી નથી. તો રોકાણ વધઘટ ભંડોળ છે એ શું કરી નાખવાનું? ડાયરેક્ટ 12,000 રૂપિયા છે એ શું કરવાનું? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. ચાલો તો અનામત ભંડોળ છે વેચાય તો ભાગીદારના મૂડી ખાતે ક્યાં આવે? જમા. ચાલો લખવાનું શું? રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ. ચાલો રોકાણ વધઘટ ભંડોળ 12,000 રૂપિયા છે. કયા પ્રમાણમાં વેચવાનું? જૂના પ્રમાણમાં. પણ આપણને આમાં જૂનું પ્રમાણ તો જો શું કીધું છે? 1/2, 1/3, 1/6. તો કરવાનું શું આમાં? તો ચાલો જૂનું પ્રમાણ બરાબર 1/2, 1/3 અને 1/6. તો હવે ત્રણેયના છેદ સરખા કરવા હોય ત્યારે આપણું પ્રમાણ બને ને. ત્રણેયના છેદ સરખા હોય તો જ પ્રમાણ બને, બાકી પ્રમાણ બને નહીં. તો આમાં ત્રણેયમાં શું કરવાનું? તો ત્રણેયમાં નીચે 6 કરવા પડે ત્યારે ભેગું થાય. તો અહીંયા ઉપર શું કરે? નીચે ઉપર 3, નીચે 3, અહીંયા ઉપર 2, નીચે 2. ચાલો તો અહીંયા પ્રમાણ શું થયું? 3/6 જેમ 2/6 જેમ 1/6. એટલે આપણું પ્રમાણ શું થયું? જોવો જી 3/2/1. તો 3/2/1 છે. તો હવે આ કેટલા રૂપિયા? 12,000 રૂપિયા ને 3/2/1 ના પ્રમાણમાં વેચી નાખો. ચાલો 12,000 રૂપિયા 3/2/1. તો ભાંગા કેટલા કરવાના? 6 ગુણ્યા 3 બરાબર 6,000 રૂપિયા, 4,000 રૂપિયા અને 2,000 રૂપિયા. 6,000 રૂપિયા, 4,000 રૂપિયા અને 2,000 રૂપિયા. 6,000, 4,000 અને 2,000 રૂપિયા. ચાલો એના પછી આપણને શું આપેલું છે? એના પછી આપણને આપેલું છે જો જવાબદારી બાજુ બધી પૂરી થઈ ગઈ. હવે મિલકતોમાં રોકડ બેંક સૌથી પહેલા આપેલું છે. તો રોકડની બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? 12,000 રૂપિયા છે. બાકી આગળ લાવ્યા. તો રોકડ બેંક ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. ચાલો અહીં લખવાનું બાકી આગળ લાવ્યા 12,000 રૂપિયા. ચાલો એના પછી આપણને શું આપેલું છે જોવો જી. તો કે ભાઈ દેવાદારો આપેલો છે, એના ઉપર હવાલો છે. દેવાદાર ઉપર સ્ટોક આપેલા છે. કેટલા રૂપિયાનો સ્ટોક છે? 62,000 રૂપિયાના સ્ટોક છે. કાંઈ હવાલો નથી તો શું કરી નાખવાનું? ડાયરેક્ટ લખી નાખવાનું સ્ટોક 62,000 રૂપિયા. સ્ટોક 62,000 રૂપિયા. ચાલો એના પછી રોકાણો હવાલો છે, પણ ચાલો આપણે સાથે સાથે કરી નાખી કારણ કે હવાલામાં નથી ને એટલા માટે. રોકાણો પેલા આપણા કેટલા હતા? 58,000. તો અહીં લખવાનું રોકાણ 58,000 રૂપિયા હતા પ્લસ વધારો થયો કેટલા રૂપિયાનો? અત્યારે કેટલાના છે? 64,000 રૂપિયા. તો અહીંયા જોવાનું 64,000 રૂપિયા માઇનસ 58,000 એટલે આપણને 6,000 રૂપિયાનો વધારો થયો. અત્યારે કેટલાના છે? 64,000 ના. તો આપણને 6,000 રૂપિયાનો વધારો થયો. તો 6,000 આપણી મિલકત વધી તો આપણા માટે ફાયદો થાય, અને આપણા માટે ફાયદો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ હશે. ચાલો રોકાણો કેટલા? 6,000 રૂપિયા. ચાલો એના પછી શું છે જોવા જી. તો એના પછી આપણને આપેલું છે પેટન્ટ અને મકાન. તો ઈ બે ઉપર હવાલો છે. અને છેલ્લું જાહેરાત ઝુંબેશ ખર્ચ. શું કરવાનું હોય?
પાઘડીની જેમ વેચી નાખવાનું. પાઘડીની ઉધાર બાકી હોય તો આ જાહેરાત ઝુંબેશ ખર્ચની પણ ઉધાર બાકી હોય તો શું કરવાનું? ભાગીદાર વચ્ચે વહેંચી નાખવાનું. કયા પ્રમાણમાં? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. ચાલો, તો જાહેરાત ઝુંબેશ ખર્ચ એ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આવે. આપણે પાઘડી કેમ ઉધાર બાજુ લખી એમ જાહેરાત ઝુંબેશ ખર્ચ પણ ક્યાં આવે? ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ. ચાલો, જૂના ભાગીદારો પેલા 24,000 રૂપિયા છે. 24,000 રૂપિયા ભાગ્યા કેટલા કરવાના? 6 ગુણ્યા 3 બરાબર 12,000. 2 બરાબર 8,000. 12,000 8,000 12,000 8,000 અને છેલ્લે 4,000 આવશે. 1 બરાબર 4,000 રૂપિયા. ચાલો, હવે તો ભાઈ હવે તો હવાલા વગરની બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે હવાલા વાળી એન્ટ્રી જોવાની. ચાલો, પહેલો હવાલો, પેટન્ટની કિંમત 20% ઘટાડવાની છે. તો પેટન્ટ આપણે હતા કેટલા જોવો જી? પેટન્ટ 35,000 રૂપિયાના હતા. તો અહીં લખવાનું પેટન્ટ 35,000 રૂપિયા માઇનસ ઘટાડો 20%. 3500 ના 10%. 35,000 ના 10%. 3500 રૂપિયા થાય અને 3500 ના ડબલ કેટલા થાય? 7,000 રૂપિયા. તો 35,000 માંથી 7,000 રૂપિયા શું કરી નાખવાના? માઇનસ કરી નાખવાના. એટલે કેટલા વધે? 28,000. કેવી રીતે? કે ભાઈ 35 માંથી પેલા 5 બાદ કર્યા એટલે કેટલા વધે? 30. 30 માંથી હજી 2 બાદ કર્યા એટલે કેટલા વધ્યા? 28. ચલો, અને હજી એક વસ્તુ આવેલી છે, મકાનની કિંમત 90% સુધી ઘટાડવાની છે. ચાલો, મકાન કેટલા હતા પેલા જોઈ લે. મકાન આપણા હતા પેલા 75,000 રૂપિયાના. ચાલો, તો આમાં એમ કીધું છે 90% સુધી ઘટાડવાની છે. હવે એમાં એવું લખ્યું છે 90% સુધી ઘટાડવાની, એવું નથી લખ્યું કે 10% ઘટાડી નાખો. તો આપણે સમજી જવાય ને, 90% સુધી રાખવાની હોય તો કેટલી ઘટી હોય? 10% ઘટી હોય. તો આના 75,000 ના 10% કેટલા થાય? 7500 રૂપિયા. તો અહીં ઘટાડો કરી નાખો, માઇનસ ઘટાડો 7500 રૂપિયા. અને એમ ન કરવું હોય તો શું કરવાનું? કે ભાઈ 95,000 રૂપિયા છે. 95,000 રૂપિયા સોરી 75,000 રૂપિયા છે. 75,000 રૂપિયા ગુણ્યા 90% કરો ને તો આ જેટલા રૂપિયા આવે ને એ રૂપિયા આપણે બારે મૂકી દેવાના. કેટલા રૂપિયા? તો ભાઈ 67,500. પછી એ બે નો ડિફરન્સ કાઢીને તમે અહીંયા ભલે લખી નાખો તો પણ ચાલે, અને આ રીતે કરો તો પણ ચાલે. તો જો બેયમાં કિંમત ઘટી છે તો બેય મિલકત આપણી ઘટી, મિલકતમાં ઘટાડો એટલે આપણા માટે શું થાય? નુકસાન થાય ને. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે પેટન્ટ અને મકાનો. પેટન્ટ મકાન કેટલા રૂપિયા? 7,000 ને 7500. ચલો, 7,000 રૂપિયા અને 7500 રૂપિયા. પછી બીજો હવાલો, કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો કામદાર વળતરની જવાબદારી 30,000 રૂપિયા નક્કી કરવામાં આવી. એના પહેલા આપણે એના અનામત કેટલું રાખ્યું હતું એ જોવાનું. એના માટે તો એના માટે આપણે અનામત રાખ્યું હતું 24,000 રૂપિયા અને આપણે 30,000 રૂપિયા ચૂકવવાના થયા. તો 6,000 રૂપિયા વધારે ચૂકવવાના થયા ને, તો એ આપણા માટે શું કહેવાય? નુકસાન થયું. તો નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ શું લખવાનું? કામદાર વળતરનો દાવો. કામદાર વળતરનો દાવો 6,000 રૂપિયા. અને હવાલામાં જેટલા આપ્યા હોય એ આપણી જવાબદારી કહેવાય. તો આપણે ક્યાં લખવી પડે? મૂડી દેવા બાજુ લખવી પડે. હવાલામાં કેટલા? 30,000 રૂપિયા આપ્યા તો આ લખવાનું કામદાર વળતર દાવો 30,000 રૂપિયા. કામદાર વળતર દાવો 30,000 રૂપિયા. ચાલો, એના પછી કે ભાઈ એના પછી આપણને આપેલું છે દેવાદાર પર ગાલખાદ અનામત 5% થી વધારવાની છે. ચાલો, 5% થી વધારવાની છે. ચાલો, તો હવે સૌથી પહેલા દેવાદાર હતા કેટલા આપડા જોઈ લેવાના. કે દેવાદાર પેલા આપડા હતા 80,000 રૂપિયા. દેવાદાર 80,000. હવે જો ગાલખાદ 5% થી વધારવાની. જો થી શબ્દનો ઉપયોગ કર્યો હોય ને તો શું કરવાનું? જેટલી ગાલખાદ હોય, જેટલી ગાલખાદ જૂની હતી એમાં એડ કરવાની. ચાલો, જૂની કેટલી હતી? જૂની 5,000 હતી અને નવી 5%. તો 5% કેટલા થાય? તો 80,000 ના 5% એટલે 4,000 રૂપિયા થાય. તો 5,000 માં 4,000 રૂપિયા એડ કરવાના અને એટલે કેટલા રૂપિયા થાય? ગાલખાદ અનામત આપણને 9,000 રૂપિયા રાખવાની કીધી છે. સમજાણું?
તો ચાલો અહીંયા લખવાનું માઇનસ ગાલખાદ અનામત. ગાલખાદ અનામત 9,000 રૂપિયા, એટલે ટોટલ કેટલા થાય? 71,000 રૂપિયા. 80,000 માંથી 9,000 રૂપિયા બાદ એટલે 71,000 રૂપિયા. ગાલખાદ અનામત છે એ આપણા માટે ખર્ચો કહેવાય. જો ખર્ચમાં ઘટાડો થાય તો આપણા માટે ફાયદો, અને ખર્ચમાં વધારો થાય તો આપણા માટે નુકસાન થાય. તો આમાં શું થયું? વધારો થયો કે ઘટાડો? જો હજી તો પેલા 5,000 રૂપિયા હતો ખર્ચો આપણો, અને હવે 9,000 રૂપિયા ખર્ચો થઈ ગયો. તો ખર્ચામાં વધારો થયો તો આપણા માટે નુકસાન થાય. તો નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અસર આવે. લખવાનું શું? ગાલખાદ અનામત 9,000 રૂપિયા. ચલો એના પછી આપણને શું આપેલું છે? રાધાને પાઘડી પેટે ચૂકવવાના છે, એ આપણે પાઘડી છેલ્લે રાખી. અગાઉના વર્ષના માંડી વાળેલા ગાલખાદના 3,000 માંથી 500 રૂપિયા આપણને મળ્યા છે. તો પેલી તો એ જ વાત, 500 રૂપિયા આપણને મળ્યા એટલે આપણા માટે સારું થાય. આપણા માટે સારું થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આવે. તો પેલા ઈ કરી. ચલો શું લખવાનું? ગાલખાદ પરત 500 રૂપિયા. અને આ 500 રૂપિયા રોકડા ધંધામાં આવ્યા છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું. શું? ગાલખાદ પરત ખાતે. તો લખવાનું ગાલખાદ પર 500 રૂપિયા. બીજું કાંઈ કરવાનું આમાં છે નહીં. ચલો એના પછી છેલ્લો હવાલો કે ભાઈ રાધાને 5,000 રૂપિયા રોકડા ચૂકવી દેવાના છે. જો રાધા છે એની મૂડી લઈ આવે તો આપણે એને મૂડી ખાતાની જમા બાજુ, પણ આ રાધા છે એ ધંધામાંથી ઉપાડી જાય છે તો શું કરવાનું? ઉધાર બાજુ લખી નાખવાનું રાધાના મૂડી ખાતાને. ચાલો તો રાધાના મૂડી ખાતામાં લખવાનું કેટલા રૂપિયા એને રોકડા ચૂકવવાના છે? તો કે ભાઈ 5,000 રૂપિયા. ચાલો લખવાનું શું? રોકડ ખાતે. અને રોકડા 5,000 રૂપિયા ધંધામાંથી જાય તો જમા. રોકડ ખાતાની જમા બાજુ લખવાનું. શું લખવાનું વિગતમાં? રાધાના મૂડી ખાતે. તો અહીં લખી રાધાના મૂડી ખાતે 5,000 રૂપિયા. ચાલો હવે બીજી આપણને કઈ આપેલું નથી તો આપણે સૌથી પહેલા પાઘડી આપણે કરી નાખી. હવે જો રાધાને 40,000 રૂપિયા પાઘડીના ચૂકવવાના છે, બરાબર. તો ચૂકવે કોણ? જેને લાભ થતો હોય ઈ બે ભાગીદાર ચૂકવે, બરાબર. તો લાભ કોને થાય છે એ તો આપણે ગોતવું પડે ને, લાભનું પ્રમાણ. તો ચાલો લાભનું પ્રમાણ ગોતવું હોય તો લાભના પ્રમાણનું સૂત્ર શું આવે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આપણી પાસે જૂનો ભાગ તો છે પણ નવો ભાગ આપણને આપ્યો નથી. તો શું કરવાનું? તો જૂનો ભાગ હોય એને જ લાભનો ભાગ સમજવાનો. જૂનો ભાગ હોય, જૂનું પ્રમાણ હોય એને જ લાભનું પ્રમાણ સમજવાનું થાય. ચાલો તો લાભનું પ્રમાણ કોનું આપણે હોય? તો કે ભાઈ જૂના બે ભાગીદાર છે ઈ માધવ અને ગોપી. રાધા તો નિવૃત્ત થઈ છે ને, રાધા નિવૃત્ત થઈ છે એટલે માધવ અને ગોપી આપશે 40,000 રૂપિયા. કોને? રાધાને. ચાલો તો માધવ અને ગોપીનું પ્રમાણ છે 3:1. માધવ ગોપી 3:1. શું શેનું પ્રમાણ? કે ભાઈ લાભનું પ્રમાણ. ચાલો તો 40,000 રૂપિયા છે. જેને મળશે એનું મૂડી ખાતું જમા થાય, જી આપે એનું મૂડી ખાતું ઉધાર થાય. મળશે કોને? રાધાને મળશે તો રાધાનું મૂડી ખાતું જમા કરી. તો અહીં લખવાનું તે રાધાના મૂડી ખાતે જમા. ઉધાર શું કરવાનું? કે માધવે આપે છે ને ગોપીએ આપે છે તો લખવાનું માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે ઉધાર. ચાલો માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે ઉધાર અને રાધાના મૂડી ખાતે જમા, કારણ કે રાધાને મળે છે. ચાલો કેટલા રૂપિયા મળે છે રાધાને? તો રાધાને ટોટલ 40,000 રૂપિયા મળે. તો 40,000 રૂપિયા છે તો એ 3:1 ના ઋણમાં વેચી નાખવાના. તો કેટલા આવે? આ રહ્યો સીધો હિસાબ છે. અહીંયા 40,000 ને અહીંયા 4 છે તો કેટલા આવે? 30,000 અને 30,000 ને 10,000 રૂપિયા. 30,000 અને 10,000 રૂપિયા. હવે થઈ ગયા ને 40,000 રૂપિયા. ચાલો તો હવે કરવાનું શું? ચાલો તમને બધાને ખતાવણી કરતા તો આવડે જ છે. કઈ રીતના? તો કે ભાઈ માધવ અને ગોપી આ બેના મૂડી ખાતાની ઉધાર બાજુ સામેવાળા ખાતાનું નામ લખવાનું. સામેવાળા ખાતાનું નામ શું? રાધાના મૂડી ખાતે. તો અહીં લખવાનું રાધાના મૂડી ખાતે. ચાલો જેનું નામ લખ્યું હોય એના ખાનામાં પૈસા લખાય નહીં. કેનું નામ લખ્યું છે? રાધાનું. તો રાધાના ખાનામાં આપણે પૈસા નહીં લખી, આપણે કોના? માધવ અને ગોપીમાં લખી. કેટલા? 30,000 રૂપિયા અને 10,000 રૂપિયા. અને રાધાના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું શું? માધવ અને ગોપીનું નામ. તો અહીં લખવાનું માધવના મૂડી ખાતે, ગોપીના મૂડી ખાતે.
ચાલો કેટલા રૂપિયા? 30,000 અને જેનું નામ લખ્યું હોય એના ખાનામાં પૈસા લખાય નહીં. જો કોનું માધવ અને ગોપીનું નામ લખ્યું તો માધવ અને ગોપીના ખાનામાં નહીં લખી, તો કોના રાધાના ખાનામાં લખી 30,000 અને 10,000 રૂપિયા. ચાલો અહીંયા સુધી પાઘડીનો હવાલો બધાને ક્લિયર? કોમેન્ટમાં જણાવજો જો નો સમજાણું હોય તો, અને જો સમજાણું હોય તો એમ કહેજો હા સર તમે કીધું એ સમજાઈ ગયું. ચાલો તો હવે બધા જ હવાલા ક્લિયર થઈ ગયા. જો હજી એકય હવાલો બાકી નથી ને તો આપણે શું કરી નાખી, ખાતા બંધ કરી નાખી. ચાલો એકય હવાલો બાકી રહેતો તો નથી પણ જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલા આપણે શું થશે તો કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થાય. ચાલો લાગે છે ઉધાર બાજુનો જ સરવાળો વધારે 7,000 રૂપિયા, 7500, 6,000 રૂપિયા, 9,000 રૂપિયા, 29,500, 29,500, 29,500 માંથી 6,500 બાદ કરી નાખો એટલે 23,000 રૂપિયા વધે. હવે આ 23,000 ને શું કરવાનું હોય? મૂડી ખાતે ખોટ. આપણને જમાવા જોઈએ એટલે ખોટ કહેવાય, લખવાનું મૂડી ખાતે ખોટ. ચાલો કોને કોને વેચાય તો કે ભાઈ ત્રણેય ભાગીદારને વેચાય. આ તો નિવૃત્તિનું ચેપ્ટર છે, થોડું કઈ પ્રવેશનું ચેપ્ટર છે તો 2 જણાને વેચાય. આ તો નિવૃત્તિ છે, ત્રણેય જણાને વેચાય. ચાલો માધવ, રાધા અને ગોપી. માધવ, રાધા અને ગોપી. ચાલો કેટલા કેટલા રૂપિયા તો કે ભાઈ 23,000 રૂપિયાને આપણે જૂના પ્રમાણમાં વેચવું પડે. તો 23,000 રૂપિયા ભાગ્યા 6 ગુણ્યા કેટલા બરાબર 3 બરાબર કેટલા આવશે? 11,500. ચાલો 2 બરાબર 7,666 અને 1 બરાબર કેટલા રૂપિયા આવશે? 3,833. 3,833. ચાલો થઈ જાય છે ને ટોટલ 6 ને 4 10. ઓકે તો અહીંયા 67 કરવા પડશે ત્યારે થાય ને. હા ચલો હવે જો હજી એક કામ કરીએ આપણે, પાછળ જવાબ આવી જાય છે કે નહીં એ આપણે ટેલી કરી લઈએ. માધવ, રાધા અને ગોપી વાળો દાખલો છે એમાં 23,000 રૂપિયા આવી જાય છે ને. કેટલામો દાખલો છે? 9મો દાખલો. દાખલા નંબર 9. ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ 18,000 રૂપિયા આવે છે તો આપણે આમાં 23,000 આવી. ક્યાંક મિસ્ટેક કરી, જો હજી ક્યાં મિસ્ટેક કરી? 18,000 આવે છે અને આપણે 23,000 આવી. કેટલા રૂપિયા? 18 માઇનસ 23, 18, 19, 20, 21, 22, 23, 5,000 રૂપિયા. 18,000 માઇનસ 23,000 રૂપિયા એટલે 5,000 રૂપિયા. ચાલો જો હજી 5,000 રૂપિયાનો ક્યાં ડિફરન્સ આવેલો? રાધાની મૂડી તો આપણે લખી જ ને, એક જ મિનિટ. ચાલો પેલા પેટન્ટ આપણે અહીંયા જોયું 7,000 રૂપિયા પેટન્ટ. ચલો પેટન્ટમાં કેટલા રૂપિયા ઘટ્યા? 7,000 રૂપિયા, એ તો આપણે લખ્યા. પછી મકાનમાં કેટલા ઘટ્યા? 7500 રૂપિયા, એ પણ લખ્યા. કામદાર વળતરનો દાવો, હવે કામદાર વળતરનો દાવો છે એ આપણે કેટલા રૂપિયા ચૂકવવાનો થયો? તો 30,000 અને 24,000 જ હતા આપણી પાસે, તો 6,000 રૂપિયાનું નુકસાન એ આપણે અહીંયા લખ્યું. પછી ઘાલખાદ અનામત. ચાલો ઓકે ઘાલખાદ અનામત જો જી નવી જેટલી વધઘટની હોય ઈ જ આવે. સમજાણું? તો આ વધઘટની કેટલી છે? તો અહીંયા 9,000 થોડા આવે. આપણે જો પેલા કેટલા હતા? પેલા 5,000 રૂપિયા હતા અને વૈધી કેટલી? વૈધી તો 4,000 રૂપિયા, તો 4,000 થી જ એન્ટ્રી થાય ને. અહીંયા 4,000 થી જ એન્ટ્રી થાય. ચાલો ભૂલ પકડાઈ ગઈ ડાયરેક્ટ. 7,000 રૂપિયા પ્લસ 7500 પ્લસ 6,000 રૂપિયા 4,000 રૂપિયા એટલે 24,500 થાય. ચાલો 24,500 માંથી આ બાદ કરી નાખો 6,500 એટલે આવી જાય છે. ઓકે આવી ગયા 18,000 રૂપિયા. અહીંયા પણ 24,500. ચાલો આ ત્રણેય પાછું ફેરવવું પડશે ને. ચાલો 18,000 રૂપિયા છે ઈ ભાગ્યા 6 કરી નાખી ગુણ્યા 3 બરાબર 9,000, 6,000 અને 3,000. 9,000 રૂપિયા
6000 રૂપિયા અને 3000 રૂપિયા. ઓકે, હવે આવી ગયો. ચાલો, તો હવે કરવાનું શું કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર જમા બાજુ છે તો ભાગીદારના મૂડી ખાતે ક્યાં આવે? ઉધાર બાજુ. તો અહીં લખી નાખવાના. શું લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે. ચાલો, કેટલા? 9, 6 અને 3. 9000, 6000 અને 3000 રૂપિયા. ચાલો, હવે શું કરવાનું હોય? તો જે નિવૃત્ત થાય એ ભાગીદારનું ખાતું પેલા બંધ થાય. ચાલો, નિવૃત્ત ભાગીદાર કોણ થાય છે? તો ભાઈ રાધા નિવૃત્ત થાય છે. તો ચાલો એનું ખાતું બંધ કરી નાખો. પેલા 50000 રૂપિયા, પછી 4000 રૂપિયા, 30000 રૂપિયા અને 10000 રૂપિયા, એટલે 94000 થઈ. ચાલો, અહીંયા પણ 94000. 94000 માઇનસ 8000 રૂપિયા, માઇનસ 5000 રૂપિયા, માઇનસ 6000 રૂપિયા, એટલે 75000 રૂપિયા. ચાલો, હવે 75000 રૂપિયા છે ઈ રાધાની લોન થાય છે કે નહીં? હવે ઈ તો જવાબ આવી જ જવો જોઈએ. ચાલો જોઈ લઈએ તો આપણે રાધાની લોન. ઓકે, ચાલો, રાધાની લોન 75000 રૂપિયા આવી ગઈ છે. હવે આપણે બે ગોપીના ખાતા અહીંયા શું લખીએ આપણે? રાધાની લોન. ચાલો, રાધાની લોન આપણા માટે જવાબદારી કહેવાય તો ક્યાં આવે? મૂડી દેવા બાજુ આપણે લખવી પડે. તો અહીં લખી નાખવાનું રાધાની લોન. કેટલા રૂપિયા? 75000 રૂપિયા. ચાલો, હવે ભાઈ ગોપીનું ખાતું બંધ કરી. 54000 રૂપિયા પ્લસ 2000 રૂપિયા. ચાલો, 56000 માઇનસ 13 ને 17, માઇનસ 17000 કરી નાખો ડાયરેક્ટ, એટલે 39000. ચાલો, તો હજી એક વાર કરી લઉં. 56000 રૂપિયા માઇનસ 10000 માઇનસ 3000 રૂપિયા માઇનસ 4000 રૂપિયા. ઓકે, ચાલો, 39000 રૂપિયા. અને રાધામાં કઈ આવશે નહીં. માધવમાં જોઈ લઈએ આપણે. 1,36,000 રૂપિયા પ્લસ 6000 રૂપિયા, એટલે 1,42. અહીંયા પણ 1,42. ચાલો, 1,42 માં આ બધી અમાઉન્ટ બાદ કરી નાખો. માઇનસ 12000 રૂપિયા માઇનસ 30000 રૂપિયા માઇનસ 9000 રૂપિયા, એટલે 91000 રૂપિયા આવશે. ચાલો, 91000 અને 39000 આવી જાય છે. 91 ને 39. ચાલો, ઓકે, આવી ગયા છે. તો લખવાનું શું? બાકી આગળ લઈ ગયા. હવે આ બેની આખરની બાકી છે તો એ આપણે ક્યાં લખી શકીએ? આપણે મૂડી દેવા બાજુમાં. મૂડીમાં આપણે લખવાની હોય મૂડી. શું લખવાનું? માધવ અને ગોપી. ચાલો, 91000 રૂપિયા અને 39000 રૂપિયા. 0 0 0 0 1 10 ને 3 13, એટલે 1,30,000 રૂપિયા થઈ. 91000 પ્લસ 39 31, 1,30,000 રૂપિયા. ચાલો, હવે શું કરવાનું? તો કે ભાઈ રોકડ બેંક ખાતું બંધ કરી દો. 12500, અહીંયા 12500 માઇનસ 12500 માઇનસ 5000 રૂપિયા, એટલે કેટલા વધ્યા? 7500 રૂપિયા. લખવાનું શું? બાકી આગળ લઈ ગયા. હવે રોકડ બેંક ખાતાની બાકી આગળ લઈ ગયા છે તો આપણે ક્યાં આવે? મિલકત લેણા બાજુ લખવાની. લખવાનું રોકડ ખાતે. રોકડ બેંક 7500. ચાલો જોઈ લઈએ. હવે બે બાજુનો સરવાળો આવી જાય તો આપણો આખો દાખલો શું થાય? સાચો પડી જાય. ચાલો, 1,30,000 રૂપિયા, 50,000 રૂપિયા, 15,000 રૂપિયા, 30,000 રૂપિયા અને 75,000 રૂપિયા. ચાલો, 3 લાખ પૂરા આવે છે. જોઈ લ્યો જી મિલકત લેણા બાજુ. 62,000 રૂપિયા, 64,000 રૂપિયા, 28,000 રૂપિયા, 67,500, 71,000 રૂપિયા અને 75,100. ઓકે, આવી ગયા. ચાલો, 3 લાખ આપણને પૂરેપૂરા આવી ગયા. ચાલો, તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો ડાયરેક્ટ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ચાલો, તો ચાલો
તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે તો વિડીયો કેવો લાગ્યો, જો આમાંથી કાંઈ પણ તમે શીખ્યા હોય તો શું કરવાનું છે, સારી એવી કોમેન્ટ કરી દેવાની છે, બરાબર. અને હવે આપણે શેર મૂડીના દાખલા ચાલુ કરવાના છે, જે ભાગ 2 નું ચેપ્ટર 1 છે. અને સેક્શન ઈ માં આપણને શેર મૂડીના 2 દાખલા પૂછાય છે, તો આપણે બે દાખલા છે તો એ જાતા કરાય નહીં, આખું એક ચેપ્ટર જાતું ન કરાય, બરાબર. આ 2 ચેપ્ટર કર્યા તો સાથે સાથે ઈ ચેપ્ટર પણ કરી લેવાય, સમજાણું? તો ચાલો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તો તમને શેર મૂડીના દાખલા પણ કઈ રીતે યાદ રાખવા અને કઈ રીતે આમ નોંધ પાકી કરવી અને કઈ રીતે યાદ રાખવી, તો એ આપણને હું બધું હું તમને કહીશ. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો આપણે ચાલુ કરી શેર મૂડી. ચાલો હવે આપણે ઇક્વિટી અને શેર મૂડી, જો કે શેર મૂડીના હિસાબો છે એ શેર મૂડીનું આપણું ચેપ્ટર છે, એમાંથી 8 માર્કનો એક દાખલો પૂછાય છે, બરાબર. તો આપણે 8 માર્કના દાખલા સેક્શન ઈ માં બધાય પૂછાય છે, તો સેક્શન ઈ આજે આપણે 8 માર્કનો પૂરો કરવાનો છે. તો શેર મૂડીનો દાખલો છે, જે દાખલા નંબર 14 છે, પેજ નંબર 60 છે. જો તમારી પાસે ચોપડી હોય તો પેજ નંબર 60 ખોલજો, અથવા તો રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. રકમમાં બધાનું ધ્યાન. રાજ મશીન લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, જેના પર નીચે મુજબની રકમ ચૂકવવાની હતી. એમાં અરજી વખતે શેર દીઠ 3 રૂપિયા હતા, મંજૂરી વખતે શેર દીઠ 4 રૂપિયા હતા અને પ્રથમ અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા હતા. તો કંપનીને જાહેર જનતા પાસેથી 14,70,000 અરજી મળી હતી. ચાલો તો આપણે એક એક જોતા જઈએ. સૌથી પહેલા જાહેર જનતા પાસેથી અરજી મળી કેટલી, તો કે ભાઈ 14,70,000 રૂપિયા. તો અહીં લખવાના 14,70,000 અરજી આપણને મળી. એમાંથી રાખવાની કેટલી હતી જોવો જી, તો કે ભાઈ 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, તો 12 લાખ રૂપિયા જ રાખવો પડે, સોરી 12 લાખ અરજી જ રાખવી પડે ને આપણે, 12 લાખ. તો ચાલો 12 લાખ 14,70,000 માંથી 12 લાખ બાદ કરી નાખો તો કેટલો વધે, 2,70,000 વધે. તો 2,70,000 રૂપિયા છે એ વધારાની આપણી અરજી આવી. 14,70,000 માઇનસ 12 લાખ રૂપિયા એટલે 2,70,000 આપણી વધારાની અરજી આવી. તો એ શું કરી નાખવાની, 2,70,000 રૂપિયા 2,70,000 અરજી નામંજૂર કરી નાખવાની. એટલે નામંજૂર કરી એટલે બેંકમાંથી પૈસા જાશે. આપણે બેંકમાં આપણે જેના પાસેથી પૈસા આવેલા હતા એને આપણે પૈસા પાછા શું કરી નાખશી, એને મોકલી દેશી. એટલે બેંકમાંથી પૈસા જાય તો જમા, બેંક ખાતે જમા કરી નાખવાનું. ચાલો, અને સૌથી પહેલા અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 4 રૂપિયા અહીંયા લખી નાખી. અરજી વખતે 3 રૂપિયા હતા, મંજૂરી વખતે 4 રૂપિયા હતા અને પ્રથમ એન્ડ આખરી હપ્તા વખતે કેટલા હતા જોજો, પ્રથમ અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા. હવે એમાં કીધું છે શું, તો કે ભાઈ એક આકાશ છે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, એને મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી નહીં. ચાલો, કોના પૈસા નથી આવ્યા, તો કે ભાઈ એક આકાશ હતો, આકાશ કે જેના કેટલા 2,000 શેર, એના ઉપર મંજૂરી અને આખરી હપ્તાની રકમ મળી નથી. અને બીજો કોણ છે, તો કે ભાઈ હજી એક છે, તો કે ભાઈ સની, જેના 1,200 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. તો સની અહીંયા લખવાનો, જેના 1,200 શેર હતા, એમને પણ શેની રકમ ચૂકવી નથી જો હતી, તો એને ખાલી આખરી હપ્તાની એક જ રકમ નથી ચૂકવી, બાકી મંજૂરીની તો ચૂકવી દીધી છે, આખરી હપ્તાની રકમ ચૂકવેલી નથી. અને આ રીતે કંપનીએ જે શેર હપ્તા બાકી હતા એ બધા શેર શું કરી લીધા, જપ્ત કરી લીધા. અને જપ્ત કરેલા છે બધા જ શેર દીઠ 7 રૂપિયા લેખે પૂરા ભરપાઈ થયેલા શેર ગણી અને ફરી બહાર પાડી લીધા અને ધવલે ખરીદી લીધા. ચાલો, તો હવે શેર બહાર પાડ્યા છે તો બરાબર, અને આપણે આનંદ લખવાની છે. ચાલો, તો સૌથી પહેલા કંપની છે શેર બહાર પાડે, બરાબર. તો શેર બહાર પાડે એટલે જાહેર જનતા છે એ આપણે આપણી કંપનીના શેરમાં છે એ શું કરે, મૂડીનું રોકાણ કરે, પૈસાનું રોકાણ કરે. એટલે આપણા બેંકમાં પૈસા આવે, બેંકમાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતાની ઉધાર બાજુ એટલે બેંક ખાતે ઉધાર લખવાનું. જમા શું કરવાનું, શેના પૈસા આવે છે, તો ભાઈ અરજીના, તો શું લખવાનું, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. સમજાણ? ચાલો, પેલી આમનું શું થશે, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. ચાલો, તો કાઉન્સમાં આપણે જો કાઉન્સ તો ફરજિયાત બધાએ કરવાનો એટલે ખબર પડે કે કઈ રીતના આવે છે. જો ચાલો, કાઉન્સમાં આપણે શું, તો કોઈ બેંકમાં પૈસા પહેલા આવશે, કેટલી અરજી ના આવશે, તો આપણને અરજી કેટલી મળી હતી,
આ રે 14,70,000 તો અહીંયા પેલા લખવાનું 14,70,000 અરજી ગુણ્યા અરજી વખતે રૂપિયા કેટલા હતા 3 રૂપિયા તો અહીંયા 3 કરવાના તો ચાલો 14,70,000 ગુણ્યા 14 કરો જી સોરી 14,70,000 રૂપિયા ગુણ્યા 3 કરવાના એટલે કેટલા રૂપિયા આવે 44,10,000 તો અહીંયા લખવાના 44,10,000 રૂપિયા 44,10,000 રૂપિયા ચાલો શું કર્યું બેંકમાં પૈસા આવી ગયા ઓકે ડન હવે શું કરવાનું તો કે બેંકમાં પૈસા આવ્યા તો હવે આપણે એના શેર છે એ શેર બધાય આપણે શું કરી મંજૂર કરી જેટલા રાખવાના હોય એટલા રાખી અને બાકીના પૈસા આપણે પાછા એને મોકલી દઈ સમજાણું તો જો હવે કરવાનું શું હોય બીજી આમનોંધમાં મંજૂર કરતા હોય ત્યારે તો ઇક્વિટી શેર અરજી ખાતું જમા હોય તો એને ઇક્વિટી શેર અરજી ખાતું ઉધાર કરી નાખવાનું બીજી આમનોંધમાં તો ચાલો લખવાનું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે જમા શું હોય ફરજિયાત શેર મૂડી હંમેશા જમા હોય જામીનગીરી પ્રીમિયમ હંમેશા જમા હોય બરાબર તો અહીં લખવાનું તે શેર મૂડી ખાતે ચાલો શેર મૂડી ખાતે કેટલા રૂપિયા આવશે તો કે ભાઈ જેટલા શેર આપણે બહાર પાડવા માંગતા હતા એટલા શેર જ આવે તો કેટલા આપણે બહાર પાડવા માંગતા હતા આર્યા 12 લાખ તો અહીંયા 12 લાખ અને 12 લાખ ને અરજી વખતે કેટલા રૂપિયા હતા 3 તો 12 લાખ ગુણ્યા 3 કરી નાખવાના એટલે 12 તેરી 36 તો અહીં કેટલા 36 લાખ રૂપિયા આવે અને બેંક ખાતે જમા તે બેંક ખાતે ચાલો વધારાની અરજી કેટલી હતી જોવો વધારાની અરજી હતી 2,70,000 રૂપિયા 2,70,000 અરજી ગુણ્યા 3 ચાલો 2,70,000 ગુણ્યા 3 કરો જી એટલે 8,10,000 રૂપિયા આવે અને આ બે નો સરવાળો કરો એટલે 44,10,000 રૂપિયા આવી જાય 44,10,000 રૂપિયા ચાલો જેટલા જ ઉધાર થયા હોય એટલા જ સામે શું થવા જોઈએ જમા થવા જોઈએ હવે આ બેંક ખાતું આપણે જમા શું કામ કર્યું કે આપણે વધારાની અરજી નામંજૂર કરી ને જો આપણે 2,70,000 અરજી આપણે નામંજૂર કરી એટલે બેંકમાંથી પૈસા જાય તો જમા ચાલો ત્રીજું સ્ટેપ હવે આપણે પેલું સ્ટેપ અરજીનું આખું પતી ગયું હવે મંજૂરીનું સ્ટેપ લેવાનું તો મંજૂરીમાં કેટલા રૂપિયા કેટલા શેર લેવાના તો કે ભાઈ આપણે જેટલા બહાર પાડ્યા હતા એટલા શેર લેવાના કેટલા શેર 12 લાખ તો આપણે હવે મંજૂરીના પૈસા સૌથી પહેલા મગાવવા પડે તો મંજૂરીના પૈસા મગાવવા પડે તો મંજૂરીની આમનોંધ શું થાય કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે શું કરવાનું શેર મૂડી ખાતે જમા ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે સૌથી પહેલા કરવાનું શું તો કે ભાઈ બધા જ શેર હોલ્ડર પાસેથી પૈસા મગાવી લેવાના કેટલા તો 12 લાખ શેર હોલ્ડર હોય છે એટલે 12 લાખ અરજી આપણને મળી 12 લાખ અરજી ગુણ્યા મંજૂરી વખતે કેટલા રૂપિયા 4 12 લાખ ગુણ્યા 4 કરી નાખો 12 ચોક 48 12 લાખ ગુણ્યા 4 ચાલો 48 લાખ રૂપિયા આપણે મગાવવાના છે જાહેર જનતા પાસેથી 48 લાખ રૂપિયા મગાવવાના છે ચાલો હવે એમાં બેંકમાં પૈસા આપણા આવશે બેંકમાં પૈસા આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર અને જમા શું કરવાનું તો કે પહેલી આમનોંધમાં ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર હતું તો બીજી આમનોંધમાં શું કરી નાખવાનું જમા કરી નાખવાનું ચાલો તો લખવાનું બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ચાલો હવે આપણે અહીંયા કાઉન્સમાં શું લખીએ બોલો જી કે ભાઈ હવે સૌથી પહેલા ઈ જોવાનું કે મંજૂરીના રૂપિયા બધાયને આવી ગયા બધાયના પૈસા આવી ગયા છે કે કોઈ નથી દીધા કે એવું કઈ તો કે ભાઈ હા અહીંયા આપણે લખેલું છે આકાશ છે જેની પાસે 2,000 શેર છે બરાબર એને મંજૂરીના પૈસા તો આપણને આપ્યા નથી તો શું કરવાનું તો મંજૂરીના પૈસા આપણને આપ્યા નથી તો આપણે બાદ કરી નાખવાના કેમાંથી શેરમાંથી બાદ કરવા પડે ચાલો તો 12 લાખ શેર હતા એમાંથી 2,000 શેર ઉપર મળ્યા નહીં તો 12 લાખ માઈનસ 2,000 કરી નાખવાના એટલે 11,98,000 શેર ઉપર તો આપણને પૈસા મળી ગયા છે પૂરેપૂરા ચાલો 11,98,000 શેર અને અરજીની મંજૂરીની રકમ શું હતી 4 રૂપિયા ચાલો તો 11,98,000 ગુણ્યા 4 કરી નાખવાના એટલે 47,92,000 રૂપિયા આપણને મળી ગયા હશે તો અહીં લખવાનું 47,92,000
રૂપિયા, 47,92,000 રૂપિયા. ચાલો હવે કરવાનું શું? અરજીનું સ્ટેપ પૂરું, મંજૂરીનું સ્ટેપ પૂરું. હવે પ્રથમ અને આખરી હપ્તાનું સ્ટેપ આવ્યું. તો પ્રથમ અને આખરી હપ્તાનું સ્ટેપ કરવાનું. તો સૌથી પહેલા બધા જ પાસે પૈસા તો મગાવી જ લેવાના. પહેલા પૈસા 12 લાખ અરજી ઉપરથી મગાવી લેવાના. ચાલો તો પૈસા પહેલા મગાવવાના આખરી હપ્તા વખતે. તો આમ નોંધ કઈ રીતના થાય? આ કઈ રીતે? એ રીતના થાય, પણ અહીં મંજૂરીની બદલે ખાલી આખરી હપ્તા આવે. ફેર એટલો પડે, બીજો કાંઈ ફેર પડે નહીં. ચાલો તો શું કરવાનું? કેટલા નંબરની આમ નોંધ? 5 નંબરની આમ નોંધ. શું લખવાનું? ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર પ્રથમ એન્ડ આખરી હપ્તા ખાતે ઉધાર. તે જમા શું કરવાનું? ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો 12 લાખ અરજી હતી અને ગુણ્યા પ્રથમ અને આખરી હપ્તા વખતે ભાવ શું હતો? 3 રૂપિયા. 12 ને 36, તો અહીંયા 36 લાખ રૂપિયા આવશે. તો પ્રથમ અને આખરી હપ્તાના આપણે જાહેર જનતા પાસેથી 36 લાખ રૂપિયા મગાવવાના હતા, પણ આવ્યા કેટલા ઈ આપણે જોવાનું. એવું તો નથી ને કે ભાઈ કોક છે ઈ નથી દેતું પ્રથમ અને આખરી હપ્તાના. તો કે ભાઈ હા, બે છે. જો 2000 રૂપિયા આકાશના હતા, એને પણ આખરી હપ્તાના રૂપિયા નથી દીધા, અને સની હતો એને પણ આખરી હપ્તાના રૂપિયા દીધા નથી. સમજાણું? તો શું કરી નાખવાનું? તો ચાલો સૌથી પહેલા બેંકમાં પૈસા આવશે. બેંકમાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. અને જમા શું કરવાનું? તો ભાઈ પહેલી આમનોંધમાં ઇક્વિટી શેર પ્રથમ અને હપ્તા ઉધાર હતું, તો બીજી આમનોંધમાં જમા કરી નાખવાનું. ઈઝી તો છે. ચાલો બેંક ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર પ્રથમ એન્ડ આખરી હપ્તા ખાતે. ચાલો કાઉન્સમાં કેવું લખવાનું? તો કે ભાઈ સૌથી પહેલા અરજી કેટલી હતી? કે ભાઈ અરજી 12 લાખ હતી, માઇનસ એમાંથી કોણે કોણે પૈસા નથી ચૂકવા? તો 2000 હતા એને પણ નથી ચૂકવા, અને 1200 હતા એને પણ ચૂકવા નથી. તો 2000 અને 1200 ટોટલ 3200 રૂપિયા થાય. તો 12 લાખમાંથી 3200 માઇનસ કરી નાખવાના, એટલે 11,96,800 શેર ઉપર આપણને પૈસા મળ્યા હશે. 11,96,800. 11,96,800 અરજી ઉપર આપણને કેટલા રૂપિયા મળ્યા હશે? 3 રૂપિયા. ચાલો તો ગુણ્યા 3 કરી નાખવામાં, એટલે 35,90,400 રૂપિયા આપણને મળ્યા હશે. 35,90,400 રૂપિયા. અહીંયા પણ એમ 35,90,400 રૂપિયા આપણને મળ્યા હશે. ચાલો હવે 7મી આમ નોંધ. હવે શું કીધું છે? જો હજી જેટલા રૂપિયા, જેટલા શેર ઉપર પૈસા આપણને મળ્યા નથી, બધાય શેર શું કરી લેવાના? જપ્ત કરી નાખવાના. અને ફરી કેટલા લેખે બહાર પાડવાના? તો અહીંયા લખતા ભૂલાઈ ગયું, ફરી 7 લેખે આપણે બહાર પાડવાના છે. ફરી બહાર 7 રૂપિયા લેખે પાડવાના છે. તો સૌથી પહેલા આપણે કરવાનું શું? તો કે ભાઈ જપ્ત આપણે કરી એટલે જપ્તીની આમનોંધ શું આવે? તો કે સૌથી પહેલા જપ્તીની આમનોંધ શું થાય? તો કે ભાઈ શેર મૂડી ખાતું શું હોય? હંમેશા શેર મૂડી ખાતું હંમેશા જમા હોય. તો શું કરવાનું? ઉધાર કરવાનું. શેર મૂડી ખાતું હંમેશા જમા હોય તો એને શું કરવાનું? ઉધાર કરવાનું. તો લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ચાલો શેર મૂડીમાં કાઉસ શું આવશે? ફરજિયાત મૂળ કિંમત આવે, પણ કેટલા શેર હશે? તો બધા જ શેર જપ્ત કરી લીધા. 2000 રૂપિયા અને 1200, એટલે 3200 શેર ગુણ્યા ટોટલ રકમ કેટલી હતી? 10 રૂપિયાનો મૂળ હતો, કારણ કે આ ત્રણેયનો સરવાળો કરો એટલે 10 થાય. તો અહીંયા 10 કરી નાખવાનું, એટલે 3200 ગુણ્યા 10 એટલે 32,000 રૂપિયા. પછી જપ્ત કરી ત્યારે જપ્તી ખાતું હંમેશા જમા હોય. શું હોય? જપ્ત કરી ત્યારે જપ્તી ખાતું હંમેશા જમા કરવાનું. તો લખવાનું તે જપ્તી ખાતે. એમાં પૈસા ખાલી રાખવાના, એમાં કાંઈ લખવાનું નહીં, એમાં છેલ્લે લખવાનું તે. હવે જે વસ્તુ મળી ન હોય એ બધી વસ્તુ શું કરી નાખવાની? જેટલી વસ્તુ મળી નથી એટલી વસ્તુ બધી શું કરી નાખવાની? તો કે ભાઈ જમા કરી નાખવાની. તો આપણને શું મળ્યું નથી? તો આપણને તો મંજૂરીના પૈસા નથી મળ્યા. મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. પ્રથમ અને આખરી હપ્તા ખાતે. ચાલો તો હવે
મંજૂરી વખતે કેટલા રૂપિયા આપણને મળ્યા નહોતા? તો કે ભાઈ મંજૂરી વખતે 2000 ગુણ્યા કેટલા? 4. 2000 ગુણ્યા 4, 2000 ગુણ્યા 4 એટલે આપણને 8000 રૂપિયા અહીંયા થશે. અને પ્રથમ અને આખરી હપ્તા વખતે, તો પ્રથમ અને આખરી હપ્તા વખતે બે નું આવશે, કારણ કે બે પૈસા નથી દીધા. તો 3200 ગુણ્યા કેટલા કરી નાખો? 3200 ગુણ્યા 3. ચાલો 3200 ગુણ્યા 3 કરો. 3200 ગુણ્યા 3 એટલે કેટલા આવે? 9600. ચાલો હવે 32000 માંથી 32000 માઇનસ 8000 રૂપિયા માઇનસ 6900 એટલે 14400 રૂપિયા વધે છે. એ ક્યાં લખ નાખવાના? શેર જપ્તીમાં. ચાલો સમજાણું? હવે 8 નંબરની આમ નોંધ શું કરવાની? તો કે ભાઈ 8 નંબરની આમ નોંધ આપણે ફરીથી બહાર પાડી ત્યારે શું કરવાનું હોય? તો કે ભાઈ ઇક્વિટી શેર મૂડી ઉધાર હતું તો ઇક્વિટી શેર મૂડી જમા કરવાનું, જપ્તી ખાતું જમા હતું તો જપ્તી ખાતું ઉધાર કરવાનું, અને બેંકમાં પૈસા આપણે ફરી બહાર પાડીએ એટલે બેંકમાં પૈસા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર, અને ઇક્વિટી શેર મૂડી શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. ચાલો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. ચાલો બેંકમાં આપણે કેટલા રૂપિયા લેખે ફરી બહાર પાડ્યો? 7 રૂપિયા લેખે. કેટલા શેર હતા? 3200 શેર હતા. 3200 ગુણ્યા 7 કરી નાખવાના. ચાલો પછી તો કે ભાઈ જપ્તી ખાતે ઉધાર, અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. ચાલો તો ઇક્વિટી શેર મૂડીમાં ફરજિયાત કઈ કિંમત આવે? મૂળ કિંમત આવે, જે અહીંયા લખી હતી 32000 રૂપિયા. અહીંયા 3200 ગુણ્યા 7 કરો જી. 3200 ગુણ્યા 7 એટલે 22400, અને આ બે નો ડિફરન્સ છે એ ક્યાં લખવાના? જપ્તીમાં લખ નાખવાનો. 32000 રૂપિયા એટલે 9600. હવે આ ઇક્વિટી કંપનીએ છે આ બધાના શેર જપ્ત કર્યા અને ફરી બહાર પાડ્યા અને આ બધું કર્યું, એમાં કંપનીને શું ફાયદો થયો એ તો આપણે જોવું પડે ને. કંપનીને કેટલા રૂપિયાનો ફાયદો થયો? તો એ ચાલો તો કંપનીને ફાયદો થાય બરાબર, તો એ નફો થાય તો ક્યાં લઈ જવાનો હોય? મૂડી અનામત ખાતે લઈ જવાનો હોય. તો આપણે સરખાવાનું શું? એ આપણે 9 નંબરની આમનોંધમાં જોવાનું. તો શું સરખાવાનું? તો જો અહીંયા જપ્તી ખાતું જમા છે કેટલા રૂપિયા? 14400 રૂપિયા જમા છે. અહીંયા જપ્તી ખાતું ઉધાર છે કેટલું છે? 9600. તો જો 14400 માઇનસ 9600 તો 4800 રૂપિયાનો કંપનીને ફાયદો થયો. ચાલો કઈ બાજુ ઓછા છે? તો કે ભાઈ જમા ઉધાર બાજુ ઓછા છે તો જપ્તી ખાતું ઉધાર કરી નાખવાનું. લખવાનું જપ્તી ખાતે ઉધાર 4800 રૂપિયા, તે લખવાનું શું? મૂડી અનામત. ચાલો કેટલા રૂપિયા? 4800 રૂપિયા. પૂરો દાખલો. કાંઈ હતું નહીં દાખલામાં. સાવ ઈઝી. આમ નોંધ કઈ રીતના યાદ રાખવાની? જો હવે હું તમને કહું. જો સૌથી પહેલા આમ નોંધ યાદ રાખવા માટે સૌથી પહેલા તો બેંકમાં પૈસા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર. પૈસા શેના આવે? અરજીના. તો અરજી ખાતું જમા કરવાનું. પેલી ઈ આમ નોંધ બરાબર. સૌથી પહેલી તો ઈ જ આમ નોંધ આવે. બેંકમાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, અરજી ખાતે જમા કરી નાખવાનું. પછી ઈ અરજીના રૂપિયા આવ્યો હોય તો આપણે ઈ શેર મંજૂર કરવાના હોય તો શેર અરજી ખાતે ઉધાર કરી નાખવાનું, અને શેર મૂડી હંમેશા શું હોય? જમા હોય. જ્યારે જપ્ત કરી ત્યારે જ ઉધાર થાય, બાકી જમા જ હોય. જો અહીંયા પણ જમા છે, અહીંયા પણ જમા છે, અહીંયા પણ જમા છે, બધી જગ્યાએ જમા હોય. ચાલો પછી બીજી આમ નોંધ મંજૂરીની. સેમ ટુ સેમ મંજૂરીમાં શું કરવાનું? પેલા પૈસા મગાવવાના. એમાં જો આમાં પેલા સ્ટેપમાં શું હોય? પૈસા સામેથી આપણને મળે. પછી બીજે મંજૂરી, આખરી હપ્તા, પ્રથમ હપ્તા, એ બધામાં શું હોય? પૈસા પેલા મગાવવાના હોય અને પછી આપણને પૈસા મળે. તો મગાવવાની આમ નોંધ શું થાય? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પછી આપણને પૈસા મળ્યા તો બેંકમાં આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર કરી નાખવાનું, અને પેલી આમ નોંધમાં ઇક્વિટી શેર મંજૂરી ઉધાર કર્યું હોય તો બીજીમાં જમા કરી નાખવાનું. એવી જ રીતે આમાં પેલા પૈસા મગાવવાના, પછી આપણને પૈસા મળે. પછી આ બધી વસ્તુ થઈ તો એમાં કોણે પૈસા આપ્યા નથી ઈ જોવાનું, અને પછી એના શેર જો જપ્ત કરવાનું કીધું હોય તો આપણે જપ્તની આમ કરવાની, બાકી કરવાની નહીં. સ્ટેપ આઈને દાખલો પૂરો થઈ જાય. સમજાયું? તો ચાલો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો.
ચાલો, તો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે. તો આના પછીનો હજી એક જો 14મો છે, આના પછીનો 15મો પણ છે, એ મોસ્ટ આઈએમપી દાખલો છે. તો ચાલો 15મો પણ આપણે સાથે કરી નાખી. 15મો દાખલો. ચાલો, તો હવે દાખલા નંબર 15 છે, એ દાખલા નંબર 15 આપણે કરવાનો છે. જો હજી રકમ તમને સાઈડમાં દેખાતી હશે. વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ 10 રૂપિયાનો એક એવા 2,40,000 ઇક્વિટી શેર દીઠ 70 રૂપિયાના ભાવે 70 રૂપિયાના પ્રીમિયમે બહાર પડ્યા. શેર દીઠ નીચેની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. અરજી સાથે 38 રૂપિયા, તેમાં 35 રૂપિયા પ્રીમિયમ હતું. મંજૂરી વખતે કેટલા રૂપિયા છે? 28 રૂપિયા. 25 રૂપિયા પ્રીમિયમ હતું. આખરી હપ્તા વખતે 14 રૂપિયા, જેમાં 10 રૂપિયા પ્રીમિયમ હતું. અને જહાંગીર એક એવો શેર હોલ્ડર હતો કે જેને 2000 શેર ઉપર મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી નહીં. બાકી બધા જની રકમ પૂરેપૂરી આપણને મળી ગઈ. અને કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જહાંગીરને શેર જપ્ત કરી લીધા અને ફરીથી 40% પ્રીમિયમે પૂરેપૂરા શેર બહાર પાડ્યા. ચાલો, તો હવે કંપનીના ચોપડે આમનોંધ લખવાની છે. તો સૌથી પહેલા આપણે બધી ડિટેલ્સ લખ નાખી, એટલે આપણે બુકની વધારે જરૂર પડે નહીં. ચાલો, તો સૌથી પહેલા આપણે ડિટેલ્સ લખ નાખી. શું છે? તો 2,40,000 શેર હતા. 10 રૂપિયાનો એક એવા 10 રૂપિયાનો એક એવા 2,40,000 શેર હતા. અને તેમાં 70 રૂપિયાના પ્રીમિયમ. કેટલા? 70 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા હતા. 70 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા હતા. અને હવે તેમાં અરજી વખતે કેટલા રૂપિયા, મંજૂરી વખતે કેટલા રૂપિયા અને આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા. ચાલો, તો સૌથી પહેલા અરજી વખતે કેટલા છે? 38 રૂપિયા. એમાં પ્રીમિયમ 35 રૂપિયા પ્રીમિયમ અને 3 રૂપિયા શું હોય છે? મૂળ કિંમત. ચાલો, એ જ રીતે 38 પછી મંજૂરી વખતે 25 રૂપિયા 28 રૂપિયા, જેમાં કેટલા રૂપિયા પ્રીમિયમ છે? જો હજી 25 રૂપિયા પ્રીમિયમ. 25 રૂપિયા પ્રીમિયમ અને 3 રૂપિયા મૂળ કિંમત. અને આખરી હપ્તા વખતે જો હજી આખરી હપ્તા વખતે 14 રૂપિયા, જેમાં 10 રૂપિયા પ્રીમિયમ અને 4 રૂપિયા મૂળ. ચાલો, તો આ રીતે આપણને કઈક ડિટેલ્સ આપેલી છે. અને જહાંગીર કે જેના 2000 શેર હતા, જહાંગીરના 2000 શેર ઉપર તેમને મંજૂરી અને આખરી હપ્તાની રકમ એને ભરી હતી નહીં, એટલે એના શેર જપ્ત કરી લીધા અને ફરીથી 40% પ્રીમિયમે બહાર પાડ્યા. જપ્ત કરને કા અને ફરીથી 40% પ્રીમિયમે બહાર પાડ્યા. સમજાયું? તો ચાલો, હવે આપણે દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? કે ભાઈ સૌથી પહેલા આપણે શેર બહાર પાડી એટલે બેંકમાં પૈસા આવે. બેંકમાં પૈસા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર લખવાનું. શું શેના રૂપિયા આવે છે? અરજીના. તો લખવાનું તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ચલો, પેલી આમનોંધ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ચાલો, કેટલા રૂપિયા આવે છે? તો ભાઈ પેલા શેર કેટલા હતા? તો ભાઈ 2,40,000 ગુણ્યા અરજી વખતે રકમ કેટલી હતી? તો ભાઈ પ્રીમિયમ સહિતની 38 રૂપિયા. ચાલો, એટલે 91,20,000 રૂપિયા. 91,20,000 રૂપિયા. 91,20,000 રૂપિયા. ચલો, કાઉન્સમાં શું આપણે લખવાનું હતું? 2,40,000 ગુણ્યા કેટલા કરવાના? 38. ચાલો, બેંકમાં પૈસા આવ્યા. હવે આપણે શું કરવાના? મંજૂર કરવાના. મંજૂર કરી એટલે ત્યારે શું કરવાનું? તો ભાઈ શેર અરજી ખાતું જમા હોય તો શેર અરજી ખાતું શું થઈ જાય? ઉધાર થઈ જાય. અને શેર મૂડી હંમેશા શું હોય? જમા હોય. અને આમાં આપણને જામીનગીરી પ્રીમિયમ પણ આપેલું છે, તો પ્રીમિયમ પણ હંમેશા શું હોય? જમા જ હોય. સમજાણું? એ યાદ રાખવાનું. ચાલો, તો લખવાનું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે.
ચાલો ઇક્વિટી શેર મૂડીમાં હંમેશા તમને ખબર છે ઇક્વિટી શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત જ આવે. તો મૂળ કિંમત જો અરજી વખતે મૂળ કિંમત કેટલી છે? 3 રૂપિયા. તો અહીંયા 2,40,000 અરજી ઉપર 3 અને 2,40,000 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે? 7,20,000. તો અહીંયા 7,20,000 લખવાના. પછી પ્રીમિયમ કેટલું હતું જો હજી? તો 2,40,000 અરજી ઉપર પ્રીમિયમ હતું 35 રૂપિયા અરજી વખતે. તો અહીં લખવાના 35. તો ચાલો 2,40,000 ગુણ્યા 35 એટલે 84 લાખ રૂપિયા. ચાલો અને 91,20,000 રૂપિયા છે એ અરજી વખતે હતા તો એ નહીં જાય. 91,20,000 રૂપિયા. ચાલો આ બેનો સરવાળો કરો એટલે આટલા આવી જ જશે ફરજિયાત. ત્રીજી આમ હવે અરજીનું આખું સ્ટેપ પૂરું થઈ ગયું. મંજૂરીનું સ્ટેપ ચાલુ થાય છે. તો પેલા મંજૂરીના પૈસા શું કરવા પડે? મંજૂરીના પૈસા મગાવવા પડે. મગાવવા પડે તો મગાવવાની આમનો શું થાય? તો કે ભાઈ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. જામીનગીરી પ્રીમિયમ હોય તો જામીનગીરી પ્રીમિયમ પણ શું કરી નાખવાનું? જમા. ચાલો તો સેમ ટુ સેમ આના જેવી જ પણ અહીંયા ફેર શું થઈ જશે? અહીંયા અરજીની જગ્યાએ મંજૂરી. ચાલો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ચાલો મંજૂરીના રૂપિયા કેટલા છે? ટોટલ 28. તો 2,40,000 ગુણ્યા 28. ચાલો તે જમા શું કરવાનું? અહીંયા શું જમા કરેલું છે? શેર મૂડી. તો અહીંયા આપણે શેર મૂડી લખવાનું. ઇક્વિટી શેર મૂડી ખાતે. પછી અહીંયા પણ તે જામીનગીરી પ્રીમિયમ. તો અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો તો હવે મંજૂરી વખતે મૂળ કિંમત કેટલી હતી? મંજૂરી વખતે મૂળ કિંમત પણ 3 રૂપિયા હતી. તો અહીં લખવાનું 2,40 ગુણ્યા 3 અને જામીનગીરી પ્રીમિયમ કેટલું હતું જોજી મંજૂરી વખતે? 25 રૂપિયા. તો અહીં લખવાનું 2,40 ગુણ્યા 25. ચાલો તો હવે 2,40 ગુણ્યા 28 પેલા કરી. 2,40 ગુણ્યા 28 એટલે કેટલા થાય? 67,20,000. 67,20,000 રૂપિયા થાય. ચાલો 2,40,000 ગુણ્યા 3 કરી તો કેટલા થાય? 7,20,000 અને 2,40,000 ગુણ્યા આપણે 25 કરીએ એટલે કેટલા થાય? 60 લાખ રૂપિયા. જો 60 ને 7 67 67 20 આવી ગયા. 67 ને 67 20. ચાલો હવે ચોથી આમનમ શું થશે? ચોથી આમનમ બેંકમાં પૈસા આવે. આપણે અરજીના પૈસા મગાવ્યા છે તો હવે સોરી મંજૂરીના પૈસા મગાવ્યા તો મંજૂરીના પૈસા બેંકમાં આવે ને. બેંકમાં પૈસા આવે. આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર. જમા શું કરવાનું? તો ભાઈ જો અહીં મંજૂરી ખાતું શું કર્યું છે? ઉધાર કર્યું છે. તો બીજામાં મંજૂરી ખાતું જમા કરી નાખવાનું. ચાલો આટલું ઈઝી છે. શું કરવાનું? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. અમાઉન્ટ શું લખવાની? હવે આમાં મંજૂરીના પૈસા બધાયના પૂરેપૂરા આવી જાય છે કે કોઈના નથી મળતા કે એવું કાંઈ થાય છે? તો કે ભાઈ હા આવી રહ્યું. જહાંગીરના છે જે 2,000 શેર ઉપર એ મંજૂરીના પૈસા આપતો નથી. તો આપણા ટોટલ પેલા કેટલા શેર હતા? તો 2,40 અરજી હતી એમાંથી આપણે 2,000 અરજી બાદ કરી નાખી એટલે 2 ને 38. 2,38 ઉપર આપણને મંજૂરીના 28 રૂપિયા પૂરેપૂરા આપણને મળી ગયા છે. ચાલો 2,38 ગુણ્યા 28 કરો જી એટલે કેટલા આવે? 66,64,000 રૂપિયા. તો અહીંયા 66,64,000 પૂરા. 66,64,000 રૂપિયા આપણને આટલા મળ્યા હશે. ચાલો હવે શું કરવાનું કે ભાઈ અરજીનું સ્ટેપ પૂરું, મંજૂરીનું સ્ટેપ પૂરું. હવે આખરી હપ્તાનું સ્ટેપ ચાલુ થશે. તો પાંચમી આમનું આખરી હપ્તાના પેલા રૂપિયા મગાવવાના. રૂપિયા તો બધા પાસે મગાવી જ લેવાના. ચાલો રૂપિયા મગાવવાની આમનું શું થાય? આ રહી આપણે લખેલી જ છે. મંજૂરીની જગ્યાએ શું કરવાનું? શું કરી નાખવાનું? આખરી હપ્તો. એટલે આપણે સેમ ટુ સેમ બેઠે બેઠી થઈ જાય પણ અમાઉન્ટ ફરશે જો કારણ કે વસ્તુ અલગ અલગ છે. ચાલો શબ્દ એક જ આવશે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી જમા હોય તે શેર મૂડી ખાતે
તે જામીનગીરી પ્રીમિયમ પણ શું હોય? જમા હોય. જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો, આખરી હપ્તામાં ટોટલ રૂપિયા કેટલા હતા? તો ભાઈ ટોટલ રૂપિયા 14 રૂપિયા હતા. તો અહીં લખવાનું 240 ગુણ્યા 14. પછી બીજામાં 240 ગુણ્યા 14 રૂપિયામાં મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત તો 4 રૂપિયા છે. તો અહીં 4 લખવાના શેર મૂડીમાં. અને જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? ગુણ્યા 10. ચાલો, તો જામીનગીરી પ્રીમિયમ 24 લાખ રૂપિયા આવશે. પછી 2,40,000 ગુણ્યા 4 એટલે કેટલા આવે? 9,60,000. અને આ બેનો સરવાળો કરો તો પણ ચાલે, અથવા તો 240 ગુણ્યા 14 ડાયરેક્ટ કરી નાખો તો પણ ચાલે. 33,60,000 રૂપિયા. ચાલો, છઠ્ઠી નોંધ. હવે આપણે તે જાહેર જનતા પાસેથી, આપણે જેની પાસે શેર છે આપણા, એની પાસેથી 33,60,000 રૂપિયા આપણે મંગાવવાના છે ટોટલ, બરાબર, આખરી હપ્તાના. પણ આપણને મળ્યા કેટલા? તો કે ભાઈ આપણને મળ્યા છે એટલા. જો, કારણ કે આ 2,000 રૂપિયા છે, એ આખરી 2,000 શેર છે, એ જહાંગીર આખરી હપ્તા વખતે પણ ચૂકવતો નથી. તો એ પણ શું કરી નાખશે? બાદ કરાવવા પડે ને, ફરજિયાત. ચાલો, તો શું કરવાનું હોય? ભાઈ બેંક ખાતે, બેંકમાં પૈસા આવશે તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. તે પેલામાં ઇક્વિટી શેર આખરી હપ્તા ઉધાર હતું, તો બીજામાં જમા કરી નાખવાનું. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ચાલો, અમાઉન્ટ શું આવશે? તો ભાઈ 240 નહીં આવે. કેટલી આવશે? 240 માંથી 2,000 બાદ કરી નાખવાના એટલે 238 આવશે. 238 ગુણ્યા ટોટલ રકમ કેટલી હતી? 14. તો અહીં 14 કરી નાખવાની. 238 ગુણ્યા 14 એટલે 33,32,000 રૂપિયા. 33,32,000 રૂપિયા ધંધામાં આવ્યા હશે આપણે બેંકમાં. 32,000 રૂપિયા. ચાલો, હવે સાતમી આમ નોંધ. કરવાનું શું? તો કે ભાઈ હવે આ 2,000 રૂપિયા, 2,000 શેર ઉપર આપણને પૈસા ચૂકવતો નથી, બરાબર, તો આપણે એના શેર શું કરવા પડે? જપ્ત કરી લેવા પડે. ચાલો, તો શેર જપ્ત કરવા હોય તો જપ્તીની આમ નોંધ શું થાય? બોલો જી. શેર મૂડી જમા હોય તો શેર મૂડી ઉધાર કરી નાખવાનું, બરાબર. તો ચાલો લખવાનું, શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. જો આમાં જામીનગીરી પ્રીમિયમ પણ છે, તો જામીનગીરી પ્રીમિયમ હંમેશા જમા હોય, તો જામીનગીરી પ્રીમિયમ પણ શું થાય? ઉધાર થઈ જાય. તો અહીંયા લખવાનું, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જમા શું કરવાનું? કે ભાઈ જપ્તીની આમ નોંધમાં જપ્તી ખાતું જમા કરવાનું. તો અહીં લખવાનું, તે જપ્તી ખાતે. પછી બીજું શું જમા કરવાનું? કે ભાઈ જે હપ્તા મળ્યા ન હોય એ બધા હપ્તા ખાતા જમા કરવાના. તો જો મંજૂરી પણ નથી મળ્યું અને આખરી હપ્તા પણ મળ્યું નથી, તો બે જમા કરી નાખવાનું. તે મંજૂરી ખાતે જમા અને તે આખરી હપ્તા ખાતે જમા. ચાલો, તો સૌથી પહેલા ઇક્વિટી શેર મૂડીમાં કેટલા શેર જપ્ત કર્યા? તો કે ભાઈ 2,000 શેર જપ્ત કર્યા. મૂળ કિંમત કેટલી હતી? કે ભાઈ મૂળ કિંમત 10 હતી, તો 2,000 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 2,000 ગુણ્યા 10 એટલે કેટલા? 20,000 રૂપિયા. તો 20,000 રૂપિયા મૂળ કિંમત. આપણે શેર મૂડીમાં હંમેશા શું યાદ રાખવાનું? શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત જ લખવાની. તો મૂળ કિંમત આપણી 10 છે શેરની, તો 10 લખી. ચાલો, જામીનગીરી પ્રીમિયમ આપણને મળ્યું કેટલું નથી? તો કે જો મંજૂરી અને આખરી હપ્તાનું બેયનું જામીનગીરી પ્રીમિયમ મળ્યું નથી, તો બેયનો સરવાળો કરો. 25 આ અને 10 આ એટલે 35 રૂપિયા આપણને મળ્યું નથી. કેટલા શેર ઉપર? 2,000 શેર ઉપર. તો 2,000 ગુણ્યા 35 કરો એટલે કેટલા રૂપિયા આવે? 70,000 રૂપિયા આવે. અહીંયા લખવાનું, 2,000 ગુણ્યા 35 એટલે 70,000 રૂપિયા. પછી જપ્તી ખાતું ખાલી રાખવાનું છે. મંજૂરીના કેટલા રૂપિયા આપણને નો મળ્યા? તો મંજૂરીના રૂપિયા કેટલા હતા? 2,000 અને 2,000 શું હતા? એની પાસે શેર હતા. અને મંજૂરીના રૂપિયા કેટલા હતા? 28. તો 28 ગુણ્યા 2,000 કરો એટલે કેટલા વધે? 56,000. તો અહીં મંજૂરીમાં 56,000 લખવાના. 2,000 ગુણ્યા 28 અને અહીંયા કેટલા આવશે? 2,000 ગુણ્યા 14.
14 જ આવે ને? હા બરાબર. ચાલો 2000 ગુણ્યા 14 એટલે કેટલા આવશે? 28000 રૂપિયા. ચાલો તો 28000 પ્લસ 56000 માઇનસ બરાબર એમાં માઇનસ કરી નાખવાના 20000 રૂપિયા માઇનસ 70000 રૂપિયા એટલે 6000 રૂપિયા આવ્યા. ક્યાં લખવાના? જપ્તી ખાતે લખી નાખવાના. ચાલો તો અહીં લખી નાખવાના 6000 રૂપિયા. હવે જપ્ત તો થઈ ગયા તો ફરી બાર કેટલા રૂપિયા પાડવાના? જો હજી 8 નંબરનો હવાલો 8 નંબરની આમ ફરી બાર કેટલા રૂપિયા પાડવાના છે? તો કે ભાઈ કંપની છે એ ફરી બાર કેટલા રૂપિયા છે? જો ફરી બાર 40% પ્રીમિયમે બાર પાડવાના. પ્રીમિયમ કોના ઉપર ગણાય? પ્રીમિયમ હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય છે. મૂળ કિંમત કેટલી છે? 10 રૂપિયા. તો 10 રૂપિયા ગુણ્યા 40%. 10 રૂપિયાના 40% આપણે કરીએ એટલે કેટલા રૂપિયા આવે? 4 રૂપિયા આવે. જો તો 10 રૂપિયા અહીંયા લખ્યું 10 રૂપિયા પ્લસ 4 રૂપિયા પ્રીમિયમ એટલે ટોટલ 14 રૂપિયા લેખે એને બહાર પાડ્યો હશે. બરાબર. તો 14 રૂપિયા લેખે એને બહાર પાડ્યો હશે. તો બેંકમાં પૈસા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર અને ચાલો બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે? કે ભાઈ 2000 શેર હતા. રકમ કેટલા રૂપિયા લેખે બહાર પાડ્યો? કે ભાઈ 14 લેખે બહાર પાડ્યો. તો 14 ને 28000 રૂપિયા અહીંયા આવશે. ચાલો હવે તો કે ભાઈ જ્યારે હવે જો અહીંયા જપ્તી ખાતું જમા હતું તો બીજી આમનામાં જપ્તી ખાતું ઉધાર કરવાનું. પણ યાદ ઈ રાખવાનું, લખવું હોય તો કઈ વાંધો નહીં, જપ્તી ખાતું ઉધાર અહીંયા લખી નાખવાનું. પણ અહીંયા ખાનું ખાલી રહેશે. અને એવું ન કરવું હોય તો શું યાદ રાખવાનું કે ભાઈ આપણે જ્યારે પ્રીમિયમ થી બહાર પાડતા હોય ત્યારે જપ્તી ખાતું લખવાનું આવે નહીં. શું? જ્યારે પ્રીમિયમ થી ફરીથી શેર બહાર પાડતા હોય ત્યારે જપ્તી ખાતું લખવાનું હોય નહીં. તો અહીંયા જપ્તી ખાતું આપણે નહીં લખી તો તે ડાયરેક્ટ શું કરી નાખી? હવે ઇક્વિટી શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ બે ઉધાર હતું તો એ બે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. તો તે ઇક્વિટી શેર મૂડી અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો 14 રૂપિયામાં મૂળ કિંમત કેટલા રૂપિયા છે? તો ભાઈ મૂળ કિંમત છે 10 રૂપિયા. તો અહીં લખવાનું 2000 ગુણ્યા 10 એટલે કેટલા? 20000 રૂપિયા. અને અહીંયા પ્રીમિયમ કેટલું છે? 4 રૂપિયા. તો 2000 ગુણ્યા 4 એટલે 8000 રૂપિયા થાય. ચાલો સમજાઈ ગયું આટલું? હવે નવમી આમનમ લાસ્ટ આમનમ શું થશે? લાસ્ટ આમનમ જો હજી તો કંપનીએ જપ્ત કર્યા, ફરી બહાર પાડ્યા, બરોબર, આ બધી વસ્તુ કરી, એમાં કંપનીને શું ફાયદો થયો તો એ આપણે જોવું પડે. તો ચાલો હવે જપ્તી ખાતું જમા છે કેટલા રૂપિયા? 6000 રૂપિયા. જપ્તી ખાતું ઉધાર કાંઈ છે જ નહીં. કેટલા રૂપિયા? 6000 રૂપિયા. તો કાંઈ છે જ નહીં. તો ઉધાર બાજુ ઘટે છે ને, ઉધાર બાજુ 6000 રૂપિયા ઘટે તો કંપનીને 6000 રૂપિયાનો શું થયો? ફાયદો થયો. તો ઉધાર બાજુ લખવાનું શું? જપ્તી ખાતે ઉધાર અને મૂડી અનામત ખાતે જમા કરી નાખવાનું 6000 રૂપિયા. તો આ લખવાનું જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા? 6000 રૂપિયા. ચાલો કેવો લાગ્યો દાખલો? તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. મોસ્ટ આઈએમપી દાખલા છે હો. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો વિડીયો કેવો લાગ્યો? એક કેટલા દાખલા? 2 શેર મૂડીના દાખલા અને એક નિવૃત્તિનો દાખલો. તો આમાં આપણે સેક્શન ઈ આપણે અહીંયા પૂરો થાય છે. હજી એકાદ બે મોસ્ટ આઈએમપી દાખલા છે બરાબર, પણ ઈ હું તમને ટીક કરાવી દઉં. એક કામ કરું, હવે તમે ઈ થોડોક નજર મારી લેજો. એક 18 નંબરનો દાખલો છે જે કપૂર મીડિયા લિમિટેડ વાળો, અને એક છે 21મો દાખલો શારદા લિમિટેડ વાળો. તો આ બે દાખલા પણ મોસ્ટ આઈએમપી છે, તો તમે સાથે સાથે જોઈ લેજો બરાબર, અને સાથે સાથે મોઢે ગણવાની ટ્રાય કરજો બરાબર. તો હવે વિડીયો કેવો લાગ્યો? વિડીયોમાં કાંઈ પણ શીખ્યા હોય તો એમ કહી દેજો કે હા સર તમે ગણાવ્યું અને હવે અમે મોઢે ગણી શકીએ એમ છીએ, અમને આવડી ગયું બરાબર. તો વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરવાનું છે. અને એક વસ્તુ બાકી રહી ગઈ, તો હવે કાલે તમારે શું છે કે ભાઈ કાલે તમારે એક્ઝામ છે, તો તમે સારામાં સારું પેપર લખીને આવજો. અને મોસ્ટ આઈએમપી દાખલા છે એ આપણે અત્યારે જોઈ લેજો પેલા બધાય, અને સારામાં સારું લખીને આવજો. અને એવી આપણી શુભકામના છે બરાબર. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા 12મા ધોરણના મિત્રો છે એની સાથે વિડીયો શેર કરી દેજો.
અને આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી થેન્ક યુ.